તો એની અંદર વાત આપણે કરતા હતા કોષ રસ પટલ વિશે કે જે કોષ રસ એને ફરતેનું આવરણ છે. હવે આપણે આવા જ બીજા આવરણની વાત કરવા જઈ રહ્યા છીએ તો એ છે કોષ દિવાલ. તો આપણે અગાઉ જે કંઈ જાણીએ છીએ એ મુજબ અહીં આપણે નોંધ કરવી પડે કે ખાસ કરીને જે અગત્યની વસ્તુ એ છે કે વનસ્પતિ અને ફૂગના કોષો ના કોષ રસ પટલ ની ફરતે આવેલી અહીંયા કેટલી બાબતો તમારે નોંધમાં લેવાની છે. એક તો બે સજીવોના નામ લખ્યા, એક છે વનસ્પતિ અને એક છે ફૂગ. બીજું તો કે કોષ રસ પટલની ફરતે એટલે કે કોષ રસ પટલની બહારની તરફ આવેલી શું આવેલું છે એની ઉપર આપણે વાત કરીએ તો એક એવી રચના યાદ રાખો એની ફરતે આવેલી નિર્જીવ અને દ્રઢ રચના. ખાસ યાદ રાખો, નિર્જીવ છે અને દ્રઢ છે, મજબૂત છે. નિર્જીવ છે એટલે કે એની અંદર જીવ નથી, એ પોતે વિશિષ્ટ પ્રકારના પદાર્થોની બનેલી બંધારણીય રચના છે. એટલે આવી જે રચના એને આપણે નામ આપીએ છીએ કોષ દિવાલ. ખાસ કરીને જે નોંધવી પડે એ બાબત પણ આરવાર આપણે લખીએ કે કોષ દિવાલ એવી રચના છે કે જે પ્રાણી કોષોમાં અભાવ હોય છે. આપણે આ વસ્તુ જાણીએ છીએ પણ આપણી નોંધ માટે ખાસ અહીંયા લખવું પડે છે. પ્રાણી કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ઓકે, તો આ કોષ દિવાલ એક્ઝેક્ટલી શું કરે છે એ પણ આપણે જોઈ લઈએ આવે કે અહીંયા નોંધીએ આપણે કોષ દિવાલના મુખ્ય કાર્યો શું શું કરે છે કોષ દિવાલ એની નોંધ આપણે કરીએ તો સૌથી પહેલી વાત એ છે કે આ જે કોષ દિવાલ છે એ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષોના જે જુદા જુદા આકાર જોવા મળે છે એની પાછળનું કારણ છે એની કોષ દિવાલ. બીજું એનું અગત્યનું કાર્ય એ છે યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે છે. કોષો જો મજબૂત છે અને નિર્જીવ દ્રઢ છે, ખાસ યાદ રાખજો. દ્રઢ એટલે કે મજબૂત છે. મજબૂત હોવાને કારણે જ્યારે વનસ્પતિના પર્ણો કે એના પ્રકારને બધું હલે છે ત્યારે જે આંચકાઓ લાગે છે એ આંચકાઓને કારણે કોષોને નુકસાન થવા દેતી નથી. કોણ? આ કોષ દિવાલ. એટલે કે રક્ષણ કરવાનું કામ પણ એ કરે છે. એ ઉપરાંત એ પાસેના કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. પાસેના જે કોષો હોય એમની આપણે આગળ એના ઉપર ચર્ચા કરશું કે કેવી રીતે સંપર્ક બને છે. એને આપણે કોષ રસ તંતુ એવું નામ આપશું. પણ અત્યારે જોઈએ કે એક કાર્ય પણ એના આ કોષ દિવાલનું એક ખૂબ જ અગત્યનું કાર્ય છે. એ ઉપરાંત એ અનિચ્છનીય મહાઅણુઓ નો કોષમાં પ્રવેશ અટકાવે છે. અનિચ્છનીય એટલે શું? તો કે જેની કોષને જરૂર નથી એવા પદાર્થો. આજુબાજુમાં ઘણા બધા મોટા મોટા પદાર્થો હોય પણ એ બધા જ જોજો નાના અણુઓની આવજા ઉપર કોષ દિવાલ કોઈ પ્રતિબંધ મૂકતી નથી, સૂક્ષ્મ અણુ. પણ જે મોટા અણુઓ હોય છે આજુબાજુમાં વનસ્પતિ કોષો જે પર્યાવરણમાં રહેતા હોય એની આજુબાજુમાંથી કોઈ મોટા અણુઓ અનિચ્છનીય પ્રકારના દાખલ ન થઈ જાય એ જોવાનું કામ પણ આ કોષ દિવાલ કરતી હોય છે. એટલે કે આટલા ખૂબ અગત્યના કાર્યો કોષ દિવાલ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા કોષ દિવાલ નું
બંધારણ. કોષ દિવાલનું બંધારણ એટલે શું કે કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો એના માટે નોંધવાની થઈ વાત કે જે નિમ્ન કક્ષાની છે, નિમ્ન કક્ષાની વનસ્પતિ, નિમ્ન કક્ષાની વનસ્પતિ જેમ કે લીલ. લીલ જે છે એ નિમ્ન કક્ષાની વનસ્પતિ છે. તો જે લીલ હોય છે એની કોષ દિવાલ કેવી હોય એ સમજીએ. તો એની કોષ દિવાલમાં શું શું હોય છે, નામ યાદ રાખવાના છે. એ છે સેલ્યુલોઝ, એક પદાર્થ સેલ્યુલોઝ, સૌથી મેઇન ઘટક છે સેલ્યુલોઝ. એ ઉપરાંત એની અંદર આવેલું હોય છે ગેલેક્ટન્સ. આ નામ પૂછી શકાય તમે. સેલ્યુલોઝ છે, ગેલેક્ટન્સ છે, એ ઉપરાંત એની અંદર આવેલું હોય છે મેનોઝ. ત્રીજો પદાર્થ છે મેનોઝ અને ચોથો પદાર્થ એ છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. આ ચાર પદાર્થોની બનેલી કોષ દિવાલ ક્યાં આવેલી હોય? નિમ્ન કક્ષાની વનસ્પતિ લીલમાં. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ આપણે. તો ઉચ્ચ કક્ષાની બધી જ વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાની બધી જે વનસ્પતિઓ છે એમાં તમે લીલ પછીની બધી વનસ્પતિઓના નામ લખી શકો. નાના ધોરણમાં કદાચ તમે નામ સાંભળ્યા હોય, વાંચ્યા હોય. દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ. તો આ બધી જે વનસ્પતિઓ હોય છે એની કોષ દિવાલ ત્યાં લીલની કોષ દિવાલ કરતા થોડી જુદી પડે છે. કેવી જુદી પડે છે એ સમજીએ. તો એમાં પણ મેઇન ઘટક છે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ પણ એ ઉપરાંત એની પાસે આવેલું હોય છે હેમિસેલ્યુલોઝ. હેમિસેલ્યુલોઝ એમાં આવેલું હોય છે પેક્ટિન અને એમાં ચોથો પદાર્થ હોય છે પ્રોટીન. એટલે કે આ ચાર પદાર્થો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન, આ ચાર પદાર્થોની બનેલી કોષ દિવાલ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળતી હોય છે. હજી આપણે આગળ વાત કરીએ, જેમ અહીંયા તમને લખીને આપવામાં આવ્યું છે કે વનસ્પતિ અને ફૂગ આ બંનેમાં છે. તો ફૂગની કોષ દિવાલ, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. તો એની જે કોષ દિવાલ હોય છે એ બનેલી હોય છે કાઇટિન. આ કાઇટિન જે પદાર્થ છે એને બીજા શબ્દોમાં આપણે નામ આપીએ છીએ ફંગસ સેલ્યુલોઝ. જોજો હવે હું સાથે જ સમજાવીશ તમને. આ સેલ્યુલોઝ છે, આ હેમિસેલ્યુલોઝ છે. અહીંયા છે ફંગસ સેલ્યુલોઝ. મેઇન પદાર્થ છે સેલ્યુલોઝ, પણ એના બંધારણમાં, એની આણ્વિક રચનામાં થોડા ફેરફારો થવાને કારણે અલગ અલગ પ્રકારના જે પદાર્થો બને છે એ એવા પદાર્થો છે એટલે એના નામ એની ઉપરથી જ આપવામાં આવ્યા છે. સેલ્યુલોઝ કરતા હેમિસેલ્યુલોઝ થોડું જુદું પડે છે અને સેલ્યુલોઝ કરતા ફંગસ સેલ્યુલોઝ પણ જુદું પડે છે. આ એવું સેલ્યુલોઝ છે કે જે માત્ર ફૂગની કોષ દિવાલમાં આવેલું હોય. એટલે ફૂગ જે હોય ને, ફૂગ એના માટે ઇંગ્લિશ શબ્દ છે ફંજાઈ, અને એની ઉપરથી નામ આપવામાં આવ્યું છે ફંગસ સેલ્યુલોઝ. તો આ ફંગસ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ શેમાં આવેલી હોય છે? ફૂગની અંદર. તો આ જે છે એ છે લીલ, વનસ્પતિ અને ફૂગ, એમની કોષ દિવાલ કેવા પદાર્થોની બનેલી હોય છે એની રચના. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. તો અહીંયા આપણે જોવાનું આવે છે કે જે તરુણ વનસ્પતિ કોષો હોય છે, તરુણ એટલે કે નવા બનેલા વનસ્પતિ કોષો જે હોય એમની અંદર અહીંયા આપણે લખીએ કે જોવા મળે છે પ્રાથમિક કોષ દિવાલ. શું જોવા મળે છે? પ્રાથમિક કોષ દિવાલ. હમણાં આપણે જે પદાર્થોના નામ લખ્યા ને એ આ બનેલા હોય છે, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, પ્રોટીન, એ બધા. એટલે એની બનેલી કોષ દિવાલ એ પ્રાથમિક કોષ દિવાલ હોય છે. ઓકે, આ કોષ દિવાલ કેવી છે એ પણ આરવાર આપણે સમજી લઈએ કે એ એવી છે કે જેમાં વૃદ્ધિની ક્ષમતા
રહેલી હોય છે. કોષો નવા બને ત્યારે એમાં જે કોષ દિવાલ હોય એની અંદર વૃદ્ધિની ક્ષમતા છે. એટલે શું, એને સમજવા માટે અહીંયા આપણે એક આકૃતિ વડે એની સમજ લઈએ. તો ધારો કે આ જે છે આ એક કોષ રસ પટલ છે. આ શું છે? કોષ રસ પટલ. લીલા કલરમાં આપણે બતાવીએ છીએ. ઓકે, એની બહારની તરફ અહીંયા આ જે છે એ છે કોષ દિવાલ. આ કોષ દિવાલ છે. અહીંયા આપણે નોંધવાનું છે કે આ જે છે એ તરુણ કોષ છે. આ કેવો કોષ છે? તરુણ કોષ. હવે જોજો, તરુણ કોષ એટલે કે નવો બનેલો કોષ. આની અંદર બાકીનું બધું છે. આપણે એ બધું અત્યારે હું ખાલી તમારી જાણ માટે દોરું છું. એટલે ધારો કે આ કોષ કેન્દ્ર છે, અહીંયા જીવરસ આવેલો છે, આ બધું જ છે એની અંદર. તો હવે શું થશે કે જ્યારે આ કોષ વૃદ્ધિ પામે છે, શું પામે છે? વૃદ્ધિ. ત્યારે પરિસ્થિતિ શું હોય છે એ જોજો કે હવે એ કોષ આવો બની ગયો. તો જો કદ વધ્યું છે એનું. લીલા કલરમાં આપણે જે બતાવ્યું છે કોષ રસ પટલ છે અને એની ફરતે અહીંયા આવેલી છે કોષ દિવાલ. આ રીતે છે. બાકીનું બધું એની અંદર જે હતું એ બધું જ છે એમનામ. આમ છે એની અંદર. પછી બીજી બધી બાબતો, દાખલા તરીકે અહીંયા રસધાની આવેલી છે, મોટી મોટી રસધાનીઓ આવેલી હોય છે. તો અહીંયા જે થાય છે કે કોષ દિવાલની વૃદ્ધિ થઈ. એટલા માટે અહીંયા આપણે સમજવાનું છે કે આ જે કોષ દિવાલ છે એ પ્રાથમિક કોષ દિવાલ છે. અહીંયા આપણે જે કોષ દિવાલ લખી છે એ પ્રાથમિક કોષ, કારણ કે પ્રાથમિક કોષ દિવાલ હોય તો જ એ વૃદ્ધિ પામી શકે છે. હવે શું થશે તો કે આગળ જતા અહીંયા આપણે જોવાનું છે એ વાત છે દ્વિતીયક કોષ દિવાલ. દ્વિતીયક કોષ દિવાલ શું થાય એ સમજો. કે જે પ્રાથમિક કોષ દિવાલ હોય છે, અહીં આપણે લખીએ કે પ્રાથમિક કોષ દિવાલ ની અંદર, એટલે કે પ્રાથમિક કોષ દિવાલની અંદર એટલે કે કોષ રસ પટલ તરફ. કઈ બાજુ? કોષ રસ પટલ તરફ. જો અહીંયા પિંક કલરમાં જે દેખાય છે કોષ દિવાલ છે એની અંદર એટલે કઈ બાજુ? કોષ રસ પટલ આવેલું છે. એની અંદર તરફ લિગ્નિન અને સુબેરીન જેવા પદાર્થોની જમાવટ અથવા એને આપણે સ્થૂલન કહીએ છીએ, થવાથી બને છે. દ્વિતીય કોષ દિવાલ કેવી રીતે બને છે એ સમજાયું છે તમને. આ હતી જે શરૂઆતમાં હતી એ શું હતી? પ્રાથમિક કોષ દિવાલ. હવે શું બની ગયા? દ્વિતીય કોષ દિવાલ. કેવી રીતે બની? તો કે આ જે પ્રાથમિક કોષ દિવાલ છે એની અંદર તરફ એટલે કે આ બાજુ લિગ્નિન અને સુબેરિન જેવા પદાર્થોના સ્થૂલન થવાથી બને છે. અને હવે અહીંયા જોજો કે એ વૃદ્ધિની ક્ષમતા ગુમાવે છે. ગુમાવે એટલે કે ક્ષય પામે, એવો શબ્દ આપણી બુકમાં આપેલો છે. ક્ષય પામે એટલે કે ધીરે ધીરે ઘટતી જાય છે. હવે એમાં વૃદ્ધિની ક્ષમતા હોતી નથી. તો એ કેવું હોય એ સમજીએ આપણે. તો અહીંયા ફરી પાછી હું એ જ આકૃતિ દોરું છું કે ધારો કે આ છે કોષ રસ પટલ, એની ફરતે આવેલું છે અહીંયા કોષ દિવાલ. આ અત્યાર સુધી એ પ્રાથમિક કોષ દિવાલ હતી. પણ હવે શું થયું તો કે એની અંદર તરફ લિગ્નિન અને સુબેરિન જેવા પદાર્થોનું સ્થૂલન અહીંયા થાય છે. જોજો હવે ખાસ આ પદાર્થો અહીંયા જમા થતા જાય છે.
આમ થયું. તો હવે આવી જે કોષ દિવાલ બની ગઈ એને કહેવામાં આવે છે દ્વિતીયક કોષ દિવાલ. એટલે એક વખત આવા પદાર્થોની જમાવટ શરૂ થઈ જાય એ પછી એમાં વૃદ્ધિની ક્ષમતા હોતી, પછી કોષનું કદ સ્થિર થઈ ગયું. જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી એનું કદ વધી શકે છે, પણ એક વખત પછી ફિક્સ થઈ જાય પછી કોષના કદમાં કોઈ વધારો થતો નથી. તો આવી રીતે એ આપણને દ્વિતીયક કોષ દિવાલ જોવા મળે છે. ત્યારબાદ આપણે જે વાત કરવાની આવે છે એ છે મધ્ય પટલ. મધ્ય પટલ શું હોય છે એની ચર્ચા કરીએ આપણે. તો મધ્ય પટલ એવું છે કે જે પાસે ના કોષો ની કોષ દિવાલ વચ્ચે રહેલો સામાન્ય પડદો અથવા પટલ. સામાન્ય એવો શબ્દ લખ્યો મેં, કોમન એટલે શું? તો કે હમણાં જે તમે આકૃતિ દોરી એમાં કોષરસ પટલ અને કોષ દિવાલ એ બંને બધા જ કોષોના સ્વતંત્ર હોય છે, પોતાના હોય છે. પરંતુ અહીંયા જોજો કે જે મધ્ય પટલ હોય છે એ સ્વતંત્ર નથી. કેવી રીતે એ સમજીએ. તો એના માટે અહીંયા આપણે દોરીએ એક આકૃતિ. ધારો કે આ છે એક કોષરસ પટલ. આ શું છે? કોષરસ પટલ. એની ફરતે આવેલો હોય છે કોષ દિવાલ. આ છે કોષ દિવાલ. આમ દોરી નાખીએ આપણે. હવે આવો જ એક બાજુમાં બીજો કોષ બતાવીએ તો એ આમ છે. આ બાજુના કોષનો કોષરસ પટલ છે, આ રીતે છે. તો એની પણ કોષ દિવાલ આવેલી છે. અહીંયા છે આ કોષ દિવાલ. હજી એક કોષ બતાવીએ આપણે, આપણી સમજ વધારે ક્લિયર થાય એટલા માટે. તો અહીંયા છે આ એક ત્રીજો કોષ. આ એનો કોષરસ પટલ છે. એની ફરતે પણ કોષ દિવાલ, દરેક કોષની પોતાની સ્વતંત્ર કોષ દિવાલ છે. અહીંયા કોષ દિવાલ છે. તો અહીંયા નામ લખવાની જરૂર નથી, તમને ખ્યાલ છે. તમે જ્યારે નોટમાં લખો ત્યારે તમારે નામ લખવાના છે. લીલા કલરનો પડદો, ચલો લખો એટલે તમને એક સાથે ખ્યાલ આવે. આ લીલા કલરનો પડદો એ છે કોષ રસ પટલ. ઓકે, હરવાર લખીએ આપણે. ગુલાબી કલરનો જે પડદો આપણે અહીંયા બતાવ્યો છે એ છે કોષ દિવાલ. આ બે વિશે તો તમે જાણો છો. તમે જુઓ કે દરેક કોષનો એક સ્વતંત્ર છે. પણ હવે જે વાત આપણે સમજવાની છે એ જોજો, એક વધારાનો પડદો એવો હાજર છે કે જે અહીંયા જોવા મળે છે એ આમ છે. આ રીતે છે. જુઓ તો કે ત્રીજો પડદો જે તમને અહીંયા દેખાય છે આ છે મધ્ય પટલ. તમારે વધારે સારી રીતે સમજવું હોય તો હું તમને અહીંયા બીજું દોરી આપું કે આ જે જગ્યા છે અહીંયા પાસેના કોષની આ હશે કોષ દિવાલ. આખો કોષ નથી બતાવતો હું, આ હશે એનો કોષરસ પટલ. જો તો આમ થયું. એનો અર્થ એમ થાય કે પાસેના બે કોષોનો જે જીવરસ છે એ આપણે બતાવીએ કે આ એનો કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે, અહીંયા એનો જીવરસ છે. તો પાસેના બે કોષોના જીવરસ વચ્ચે કુલ 5 પડદાઓ થાય. કેટલા પડદાઓ થાય? 5. અહીંથી શરૂ કરો તમે. તો પહેલા એનું કોષરસ પટલ આવ્યું, પછી એની કોષ દિવાલ, પછી મધ્ય પટલ, પછી પાછું બાજુના કોષની કોષ દિવાલ અને પછી બાજુના કોષનો
કોષરસ પટલ. 5 પડદાઓ છે, પણ આ જે બ્લુ કલરનો પડદો તમે અહીંયા દોર્યો છે એની ઉપર ધ્યાન આપો તો 5 પાસેના 2 કોષો વચ્ચે પડદો માત્ર એક જ છે, કોમન છે. તો આવા પ્રકારનું દિવાલ એ આ મધ્ય પટલ બનાવે છે. એની લાક્ષણિકતાની ચર્ચા કરીએ તો એ મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. કેલ્શિયમ પેક્ટેટ એટલે આ જે પડદો છે એ શેનો બનેલો હોય છે? કેલ્શિયમ પેક્ટેટ. હવે આપણે એ જોઈએ કે અહીંયા આપણે જેની નોંધ કરી છે એ મુજબ આ કોષ દિવાલ અને મધ્ય પટલ માંથી પસાર થતા અથવા તો એમાં બનેલા માર્ગો બનેલા છે. એનું નામ લખવાનું છે આપણે, એ છે કોષ રસ તંતુ, જેને ઇંગ્લિશમાં પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે. પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે. એ 5 પાસેના કોષોના કોષ રસ વચ્ચે સંપર્ક બનાવે છે. પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ રસ તંતુ એ ક્યાં આવેલા હોય છે? તો કે કોષ દિવાલ અને મધ્ય પટલમાંથી પસાર થાય છે. જોજો હવે એ આકૃતિ અહીંયા આપણે બતાવવાની છે. તો એ આમ છે, જોજો હવે અહીંથી એટલું મેં સાફ કરી નાખ્યું છે. અહીંથી એટલું જવા દઈએ આપણે, અહીંથી એટલું આમ છે આ રીતે. તો એ જે રસ્તો છે, જે માર્ગ છે, એ કેમ બનેલો છે? જોજો. આ રીતે છે. તો તમે જુઓ અહીંયા કે અહીંયા જે ગેપ તમને દેખાય છે, આ ગેપ એટલે બીજું કાંઈ નહીં, એ છે કોષ રસ તંતુ એટલે કે પ્લાઝ્મોડેસ્માટા. આ છે એટલે કે 5 પાસેના જે કોષો છે એમના જીવરસની વચ્ચે જુદા જુદા પદાર્થોની આપલે, અહીંયા આ જીવરસ છે, એનો કોષરસ છે, અહીંયા એનો આ કોષરસ આવેલો છે, જે પદાર્થો છે એની આપલે એ આ કોષરસ તંતુના માધ્યમથી બહુ સરળતાથી થઈ શકતી હોય છે. આ રીતે બધા પદાર્થોની આવજા થતી હોય છે, એટલે એવો જ ગેપ અહીંયા પણ આવેલો હોય છે. તો આ પ્લાઝ્મોડેસ્માટા જે હોય છે એ 5 પાસેના કોષોની વચ્ચે જુદા જુદા ઘણા બધા પ્રકારના પદાર્થોની હેરફેર કરવાનું કામ કરતી હોય છે. એ છે તો કોષ દિવાલ જે હોય છે એના વિશે આપણે એટલું સમજવાનું થશે. હવે આપણે નેક્સ્ટ આગળની અંગિકાઓની વાત કરીએ, પણ એ પહેલા આપણે સમજવાની આવે છે એક નાનકડી બાબત, એને આપણે નામ આપીએ છીએ અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્ર. જો આપણે કોષોની જુદી જુદી અંગિકાઓ સમજવા માટેની આ બધી ચર્ચા કરીએ છીએ, તો એમાં પહેલા આપણે કોષોના બહારના આવરણો વિશે જોઈ લીધું. હવે આપણે કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે એના વિશે સમજવાનું છે. તો એ અંગિકાઓને સમજવા માટે પહેલા આપણે એક અંતઃપટલ તંત્રની ચર્ચા કરીએ. શું ચર્ચા કરવાની છે એ જોઈ લઈએ કે આપણા જે કોષો હોય છે અથવા તો વનસ્પતિના કોષો છે, તો એની અંદર જે દરેક અંગિકા એ મોટા ભાગે સ્વતંત્ર કાર્યો કરતી હોય છે.
મોટાભાગની અંગિકાઓ એવી છે કે જે પોતપોતાના નિશ્ચિત કાર્યો ધરાવતી હોય છે. પણ અહીંયા આપણે જોશું કે આ બધી જે અંગિકાઓ છે એમાંથી કેટલીક અંગિકાઓ એવી છે કે એમના કાર્યો એ એકબીજાના કોન્ટેક્ટમાં છે. એટલે અહીંયા આપણે લખીએ કે અમુક અંગિકાઓ એવી છે, અમુક અંગિકાઓ જે છે એ અંગિકાઓ એકબીજાના સંકલનથી કાર્ય કરે છે. આ વાક્ય આપણે સમજી લઈએ. એકબીજાના સંકલનથી કાર્ય કરે છે એટલે શું? તો કે કોષની અંદર આવેલી કેટલીક અંગિકાઓ એવી છે કે જે કાં તો કોઈ બીજી અંગિકાને હેલ્પ કરીને કાર્ય કરે છે, બીજી અંગિકા હોય એના કાર્યમાં હેલ્પ કરે છે, અથવા એ અંગિકા એ બીજી અંગિકાની હેલ્પ લઈને પોતે કામ કરે છે. એટલે કાં તો બીજાને હેલ્પ કરે છે અને કાં તો બીજાની હેલ્પ લે છે. આવી અંગિકાઓ જે હોય છે અહીં આપણે લખીએ કે આ પ્રકારની જે અંગિકા હોય, આવી અંગિકાઓના સમૂહને અંતઃપટલ તંત્ર કહે છે. એવી અંગિકાઓનો સમૂહ એને શું કહેવામાં આવે છે? અંતઃપટલ તંત્ર. અહીંયા શું જોવા મળે છે એ સમજી લઈએ કે આ અંતઃપટલ તંત્ર હોય તો એમાં એક અંગિકા ના કાર્યમાં થતો વિક્ષેપ એટલે શું? તો કે એને આપણે કહીએ છીએ ખલેલ. એક અંગિકાના કાર્યમાં ખલેલ પડે, વિક્ષેપ થાય, એ અન્ય અંગિકાના કાર્યને અસર પહોંચાડે છે. એટલે અંતઃપટલ તંત્રમાં જે અંગિકાઓ છે, જે અંગિકાઓ એકબીજા સાથે મળીને કામ કરે છે, એના કાર્યમાં જો કોઈ ડિસ્ટર્બન્સ ઊભું થાય તો એની સીધી અસર બીજી અંગિકાના કાર્ય ઉપર પડે છે. તો અહીંયા એની નોંધ આપણે કરવાની છે કે આવી અંતઃપટલ તંત્ર તરીકે જોજો. હવે એક છે અંતઃકોષ રસ જાળ. એક અંગિકા છે અંતઃકોષરસ જાળ. બીજી અંગિકા જે છે એ છે ગોલ્ગી કાય. ત્રીજી અંગિકા જે છે એ છે લાઇસોઝોમ. અને ચોથી વાત આપણે કરવાની છે એ છે રસધાની. 4. તો અહીંયા આપણે લખીએ કે આ ઉપરોક્ત ચાર અંગિકાઓ એવી છે કે જે અંતઃપટલ તંત્રનો ભાગ છે. કઈ કઈ અંગિકાઓના નામ લખ્યા આપણે? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. પણ અહીંયા આપણે જોઈએ કે બીજી અંગિકાઓ, દાખલા તરીકે હરિતકણ છે, હરિતકણ અથવા કણાભ સૂત્ર વિગેરે સ્વતંત્ર રીતે કાર્ય કરતી હોવાથી અંતઃપટલ તંત્રનો ભાગ ગણાતી નથી. એટલે કે આવી બધી અંગિકાઓ એવી છે કે જે પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે, એમને બીજાની કોઈની હેલ્પ લેવાની જરૂર પડતી નથી. એટલા માટે એ અંગિકાઓને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતી નથી. તો આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં પહેલા આપણે અંતઃપટલ તંત્રની જે અંગિકાઓ છે, આ 4 અંગિકાઓ વિશે જોશું અને પછી આપણે બાકીની અંગિકાઓનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા
આપણે વાત કરવાની આવે છે અંતઃકોષ રસ જાળ વિશે. તો એના વિશે સમજીએ. સૌથી પહેલી અંગિકા જે આપણે અહીંયા જોવાની છે એ છે અંતઃકોષ રસ જાળ. સમજીએ એના વિશે. તો સૌથી પહેલી વાત એ આપણે જોવાની છે કે જ્યારે કોષોનો અભ્યાસ શરૂ થયો, કોષો વિશેનો અભ્યાસ શરૂ થયો એ સમયે જોજો અહીંયા આપણે પહેલા પણ વાત કરેલી છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ અને એના વડે જે અભ્યાસ થયો બાદ સ્પષ્ટ રીતે જોવા મળી આ અંતઃકોષ રસ. હવે એના નામ ઉપર આપણે જોવાનું છે. જોજો એનું નામ શું છે? અંતઃકોષ રસ જાળ. આપણે એની સંધિ અથવા તો એનું જે શબ્દોનું વિયોજન છે એ આપણે સમજીએ. અંતઃનો અર્થ થાય છે અંદર. સમજો હવે, અંતઃનો અર્થ થાય છે અંદર. કોની અંદર? તો કે કોષ રસની અંદર. અને શું? તો કે જાળ. આમ છે. એટલે કે એની વ્યાખ્યા મુજબ આપણે લખીએ કે સમગ્ર કોષ રસમાં પથરાયેલી, ક્યાં પથરાયેલી છે? સમગ્ર કોષ રસમાં. એટલે ખાસ યાદ રાખજો, આખા કોષ રસની અંદર એ પથરાયેલી છે. નલિકાઓની જાળી જેવી રચના. આખા કોષ રસમાં પથરાયેલી છે નલિકાઓની જાળી. આપણે હમણાં આકૃતિ દોરીએ તમને વધુ ખ્યાલ આવશે. તો આ જે છે અંતઃકોષ રસ જાળ, એને ઇંગ્લિશમાં જોજો હવે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એવું નામ અપાય છે. અને ટૂંકમાં એને ER તરીકે ઓળખવામાં આવે છે. સેમ વસ્તુ અહીંયા છે. એન્ડો એટલે અંદર, પ્લાઝમા એટલે કોષરસ, રેટિક્યુલમ એટલે જાળી. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એને ટૂંકમાં આપણે નામ આપીએ છીએ ER. તો હવે સમજીએ કે આવી જાળી જેવી જે રચના આવેલી હોય છે એ કેવી રીતે હોય છે. તો એના માટે આપણે આકૃતિ એક પહેલા નાની આકૃતિ દોરીએ કે ધારો કે એક આ કોષ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે. તમને ખ્યાલ છે કે એની બહારનું આવરણ એટલે કે કોષ કેન્દ્ર પટલ છે. એટલે આ બતાવ્યું છે આપણે કોષ કેન્દ્ર પટલ. તમે જાણો છો સુકોષ કેન્દ્રીય કોષ છે એટલે એના કોષ કેન્દ્રની ફરતે આવરણ આવેલું છે અને એને આપણે નામ આપ્યું છે કોષ કેન્દ્ર પટલ. તો આ બાજુ અહીંયા જે છે બહારની જે બાઉન્ડ્રી છે એ છે કોષ રસ પટલ. આ કોષ રસ પટલ છે. તો હવે એના વિશે સમજીએ કે અંતઃકોષ રસજાળ ક્યાં આવેલી છે. તો કે કોષ કેન્દ્ર પટલ કૌંસમાં હું લખું છું બાહ્ય. આ શું કામ લખ્યું છે એને બહુ ડીપમાં આપણે પછી જોશું. અત્યારે તમે એટલું જાણો કે આ જે કોષ કેન્દ્રનું જે પટલ છે ને એ ડબલ પડદું બનેલું છે. પાછું કોષ કેન્દ્રનું જે પટલ છે એ કેટલા પડદું બનેલું છે? ડબલ પડદું. એટલે એનું બહારનું પડ કોનું? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ પોતે બેવડા પડદું બનેલું છે. એટલે એનું જે બાહ્ય છે પટલ થી કોષ રસ પટલ સુધી વિસ્તરણ પામે છે. ક્યાં વિસ્તરણ પામે છે? કોષ કેન્દ્ર પટલ થી કોષ રસ પટલ સુધી. એટલે અહીંયા આપણે બતાવીએ કે આવું વિસ્તરણ કેમ પામેલું છે. તો એ આમ છે. હું અત્યારે નાની આકૃતિ દોરું છું, પછી આપણે મોટી આકૃતિ દોરવાની છે. આમ છે. આ આખી જાળી જેવી રચના જે આખા કોષ રસમાં પથરાયેલી હોય છે. આમ છે. છેક સુધી બધે આવેલી હોય છે.
પછી તમને મોટી આકૃતિ દોરો એટલે વધારે ખ્યાલ આવશે. પણ એને કારણે શું થાય છે એ જોઈએ કે એ કોષ રસીય વિસ્તાર ને બે ભાગમાં વહેંચી નાખે. આ જે નલિકાઓ છે, આ બધી નાની નાની નલિકાઓ છો, એ નલિકાઓ શું કરે છે તો કે આખો કોષ રસનો જે વિસ્તાર છે એને બે ભાગમાં વહેંચી નાખે છે. એ કયા ભાગો છે તો કે એ છે, જો આ જે છે નલિકા, નાની અમથી નલિકા, એનો એક નાનકડો ટુકડો આપણે હમણાં સમજીએ. પણ એ બે વિસ્તારોમાં વહેંચી નાખે છે. કયા છે તો કે એ છે પટલમય અને બીજો જે છે એ છે બાહ્ય પટલીય. પટલીય અથવા તો પટલમય બંને શબ્દ તમે લખી શકો છો. હવે એને સમજવા માટે હું અહીંયા પહેલા એક નલિકા દોરું છું. આ જે નલિકા છે એ આમ છે, જોજો. હવે આ જે ટુકડો છે, હારવાર આપણે અહીંયા બતાવીએ કે આ છે કોષ રસ પટલ, અહીંયા છે આ કોષ કેન્દ્ર. તમને સમજાય છે આકૃતિ હું કેવી દોરું છું? થોડોક અમથો ભાગ મેં બતાવ્યો છે. તો બાકીનો અહીંયા જે વિસ્તાર છે આ છે એ કોષ રસ છે. આ કોષ રસ છે. એક નાનીકડી એમથી નલિકા મેં બતાવી છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે જે વિભાગ આ નલિકાની અંદર આવેલો છે, નલિકાની અંદરનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ પટલમય. પટલમય. અને જે બહાર આવેલું છે એ છે બાહ્ય પટલમય. અહીંયા કદાચ તમને થોડુંક સમજવામાં તકલીફ પડે તો હમણાં થોડી વારમાં આપણે જે મોટી આકૃતિ દોરવાની છે એના આધારે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આ બધું બને છે. તો આ છે એ બે વસ્તુ. હવે આપણે એ જોવાનું છે કે અહીંયા જે નલિકાઓ છે, નલિકાઓ એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. જે દરેક નલિકા છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ અહીંયા આપણે લખીએ તો આ નલિકા એ છે સિસ્ટરની. એનું આયોજન કેવું છે એ સમજવા માટે આપણે આ આખી જે આકૃતિ છે એને મોટી કરીને જોવાની છે. હું તમને કયો ભાગ મોટો કરીને બતાવીશ એ સમજવા માટે અહીંયા આપણે આટલો ભાગ જે છે એ લઈ લઈએ. હારવાર જોજો. હવે આ જે આકૃતિ છે એને આપણે મોટી કરીને જોવાની છે. તો હવે આની અંદરથી બાકીનું જે છે એ મેં રિમૂવ કરી દીધું છે. આટલો જે ટુકડો છે એમાંથી હવે જુઓ, આટલો ભાગ મોટો કરીશ. આટલો ટુકડો એટલે એમાં શું દેખાશે તમને તો કે આ કોષ કેન્દ્ર પટલનો થોડોક ભાગ દેખાશે, કોષ રસ પટલનો આટલો ભાગ દેખાશે અને બાકી અંદરની આ નલિકાઓ જોવા મળશે. તો એ નલિકાઓ કેવી રીતે ગોઠવાયેલી છે એ સમજીએ. તો કોષ કેન્દ્ર પટલ જે આપણે અહીંયા બતાવ્યું છે એ આમ છે. બેવડું પટલ મેં તમને હમણાં વાત કરી એમ. એટલે આપણે જે આકૃતિ દોરવાની છે એ માત્ર આટલો ભાગ દોરાવાનો છે. સમજો. હવે આ ખૂણો અહીંયા છે, એટલે કે આ આટલું જે આખો છે એમાંથી મેં થોડુંક બતાવ્યું છે. તો બાકીનો ભાગ જે છે કોષ રસ પટલ એ અહીંયા છે. એ છે કોષ રસ પટલ. આમ થઈ ગયું. હવે આટલો ભાગ છે. તો હવે એ નલિકાઓ કેમ ગોઠવાયેલી છે એ જોજો તમે.
શરૂ ક્યાંથી થયું? કોષ કેન્દ્ર પટલનો જે બહારનો ભાગ છે ત્યાંથી શરૂ થયું, આમ કરતા કરતા છેક ત્યાં પહોંચી ગયું. એટલે આ બધી જે નલિકાઓ છે એ નલિકાઓ દરેકે દરેક નલિકા એ અહીંયા હું લખું છું, આ નલિકા એ છે શું થઈ ગયું? બે પ્રકારો આપણે સમજવાના છે એટલે હું હારવાર બીજો પ્રકાર એનો પણ દોરી નાખું છું. તો અહીંયા આમ છે. તો અહીંયા પણ તમે જુઓ છો કે અહીંથી શરૂ થયેલો ભાગ એ નાની નાની નલિકાઓ સ્વરૂપે છેક ઉપર સુધી પહોંચી જાય છે. તો હવે આપણે જોવાનું છે કે એના જે બે પ્રકારો છે એ બે પ્રકારો કેવા એ જોવા મળતા હોય છે. તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે એ છે કણિકામય અંતઃકોષ રસ જાળ. કણિકામય અંતઃકોષ રસ જાળ, એને આપણે ઇંગ્લિશમાં કહીશું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે કે એ છે RER. શું નામ છે એનું? RER. ટૂંકમાં એનું ટૂંકું નામ પણ યાદ રાખવાનું છે તમારે, RER. શું છે એ જોજે કે જે અંતઃકોષ રસ જાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય. જો રિબોઝોમ આવેલા હોય એ ખરબચડી, રફ નો અર્થ થાય છે ખરબચડી, એટલે કે એની સપાટી ઉપર રિબોઝોમ હોવાને કારણે એ આપણને ખરબચડી જોવા મળે છે. એટલે અહીંયા હું આવા કેટલાક રિબોઝોમ બતાવું છું. આ બધી જે કણિકાઓ છે એ કણિકાઓ શું બતાવે છે? રિબોઝોમ બતાવે છે. મોટા ભાગે એની સપાટી ઉપર આવેલી હોય છે. આ બધી કણિકાઓ નાના નાના જે બિંદુઓ હું દોરું છું એ, એટલે અહીંયા આપણે આ દોર્યું છે આ છે રિબોઝોમ, અને એને કારણે આ આખે આખો જે ભાગ છે, આખે આખો ભાગ એ શું કહેવાશે? RER. RER નો અર્થ શું થાય છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ. હવે જોજો, તમે આગળ ઉપર જ ભણીને આવ્યા છો કે અંતઃકોષરસ જાળ, સોરી, રિબોઝોમ જે છે પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. એટલે કે આવી અંતઃકોષરસ જાળ જે હોય છે એ મુખ્યત્વે પ્રોટીન નું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? પ્રોટીન. સક્રિય રીતે સ્ત્રાવી કોષો RER નું વધુ પ્રમાણ ધરાવે છે. જે કોષો ખૂબ જ સક્રિય હોય, ખૂબ જ કામ કરતા હોય છે, એ કોષોની અંદર RER નું પ્રમાણ વધારે હોય છે. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ રિબોઝોમ ધરાવતા હોવાને કારણે, અહીંયા આપણે ખાસ જોવાનું છે, રિબોઝોમની હાજરી હોવાને કારણે એક ખરબચડી લાગે છે, એટલે એનું નામ આપ્યું છે આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો બીજી બાજુ અહીંયા નોંધ આપણે કરીએ એ છે કણિકા વિહીન અંતઃકોષ રસ જાળ. એને આપણે નામ આપીએ છીએ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે એ બની જશે SER. શું બની જશે? SER. આ શું હતું? RER. આ છે SER. તો એના વિશે નોંધ કરીએ કે આ એવી છે કે જે
મુખ્યત્વે લિપિડ નું સંશ્લેષણ કરે છે. શેનું સંશ્લેષણ કરે છે? લિપિડનું. આ કોનું સંશ્લેષણ કરે છે? પ્રોટીનનું. આ કોનું સંશ્લેષણ કરે છે? લિપિડનું. ખાસ કરીને અહીંયા આપણે જોઈએ કે પ્રાણી કોષો જે હોય છે એમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો નું નિર્માણ એ કરે છે. સ્ટીરોઇડ એટલે શું એ આપણે આગળ ભણવાનું છે થોડું, પણ અત્યારે હું તમને ખાલી એક બે નામ આપું. તમે કદાચ નાના ધોરણમાં માનવ પ્રજનન તંત્ર ને બધું ભણ્યા હો તો ત્યાં ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન એવા કેટલાક અંતઃસ્ત્રાવોના નામ સાંભળ્યા હશે. તો એ બધા જે અંતઃસ્ત્રાવો છે એ આવા છે, સ્ટીરોઇડ પ્રકારના છે. એટલે એવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનું કામ એ આ કરે છે. એટલે અહીંયા તમે જો આ આખી અંતઃકોષ રજાળ એવી છે કે જેની ઉપર કોઈ પ્રકારનું રિબોઝોમનું આવરણ નથી. એટલે આ જે ભાગ છે અહીંયા લખું છું એને SER તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? SER. તો SER જે હોય છે એની સપાટી ઉપર કોઈ પ્રકારની રિબોઝોમ જેવી રચનાઓ જોવા મળતી નથી. તો આ થઈ વાત. આમાં અહીંયા આપણે જે વાત લખી છે કે બે ભાગોમાં વહેંચી નાખે છે, પટલમય અને બાહ્ય પટલમય. તો એ શું છે એ હવે અહીંયા સમજો તમે. તો અહીંયા આ બાકીનો જે ભાગ અહીંયા જોવા મળે છે આ ભાગ, આ બધો કોષ રસ છે. અહીંયા આ શું છે? આ બધો કોષ રસ. તો તમે જુઓ કે અંદરનો ભાગ એટલે કયો? આ પટલની અંદરનો ભાગ એ પટલીય વિસ્તાર, આની અંદરનો ભાગ આ, અને એની બહારનો ભાગ એટલે કે આ કોષ રસમાં જે આવેલો છે એ બાહ્ય પટલમય છે. આ બધું છે. સમજાય છે? હવે અહીંયા જે આ જે આખો જે વિભાગ છે એના બે ભાગ પડી ગયા. એક ભાગ કે જે નલિકાઓની અંદર છે અને બીજો ભાગ કે જે નલિકાઓની બહાર છે. તો નલિકાઓની અંદર છે એને પટલમય કહેવાય, નલિકાઓની બહાર છે એને બાહ્ય પટલમય કહેવાય. નલિકાઓ એટલે આ બધી સિસ્ટમ. તો આવી રીતે એ આપણને અંતઃકોષ રસજાળ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે જે બીજી અંગિકા એ છે ગોલ્ગી કાય. તો એની નોંધ પહેલા આપણે સમજી લઈએ કે જુદા જુદા વૈજ્ઞાનિકો જે બધું સંશોધન કરતા હોય છે એ દરમિયાન ઈસવીસન 1898 ની આજુબાજુમાં કેમિલો ગોલ્ગી આ વૈજ્ઞાનિકનું નામ છે. એ કેમિલો ગોલ્ગીએ ઘુવડના ચેતાકોષોમાં કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત અંગિકા તરીકે સૌ પ્રથમ શોધ કરી. કોણે શોધ કરી? કેમિલો ગોલ્ગી. નું નામ જે છે એ છે કેમિલો ગોલ્ગી. એણે ઘુવડના ચેતાકોષોનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એના કોષ કેન્દ્રની આજુબાજુમાં એકદમ રંગીન ડાર્ક હોય એવી એક અંગિકા તરીકે સૌ પ્રથમ એની શોધ કરી છે. ત્યારબાદ એની માઇક્રોસ્કોપિક રચના આપણી સામે આવી કે એની અંદર પણ ચપટી બિંબ જેવી કોથળીઓ આ કોથળીઓ જે છે એને પણ નામ આપવામાં આવે છે સિસ્ટરની. એ એકબીજા પર થપ્પીની જેમ ગોઠવાયેલી હોય છે. હમણાં આપણે એની આકૃતિ દોરીએ એટલે બધું ખ્યાલ આવશે. પણ જે નાની નાની ચપટી કોથળીઓ છે એ એકબીજા પર કેમ ઘણી બધી કોથળીઓ મૂકી દીધી હોય, નલિકાઓ નોઝર આપણી જે પાઇપલાઇન હોય છે એની જેવી જોવા મળે છે. હવે આ બધી જે છે એમાં એની જે સિસ્ટરની હોય છે
એ ખાસ કરીને 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવતી હોય છે. 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો વ્યાસ. એક વાત હું તમને પહેલા લખી દઉં છું, અહીંયા સમજવાની પછી છે કે ગોલ્ગી કાય ની સાથે પુટિકાઓ સહિત એને એક વિશિષ્ટ નામ આપવામાં આવે છે. એ નામ છે ગોલ્ગી પ્રસાધન. શું નામ છે એનું? ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી એપેરેટસ. આકૃતિમાં એને આપણે વધારે ડિટેલમાં સમજીએ તો અહીંયા જોજો ખાસ કે મોટા ભાગે એવું જોવા મળે છે કે ગોલ્ગી કાય મુખ્યત્વે અંતઃકોષ રસ ઝાડના સંપર્કમાં રહેલી હોય છે. અંતઃકોષ રસ ઝાડ, અહીંયા આપણે જે આકૃતિ દોરી છે, જો કે આ અંતઃકોષ રસ ઝાડ છે, એના સંપર્કમાં એ રહેલી છે. તો એને બતાવવા માટે હું અહીંયા પહેલા અંતઃકોષ રસ ઝાડની એક સિસ્ટરની આમ બતાવું છું. ધારો કે આ અંતઃકોષ રસ ઝાડ છે, આ ધારો કે RER છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એની સાથે ગોલ્ગી કાય કેવી રીતે ગોઠવાય છે એ જોજો. તો એ આમ છે, આ એક સિસ્ટરની થઈ, એની સાથે આ બીજી સિસ્ટરની, એની સાથે ત્રીજી, આ ચોથી છે. તો આવી રીતે એક ઘણી બધી ગોલ્ગી કાયની આ બધી સિસ્ટર્નીઓ અહીંયા જોવા મળે છે. તો આ જે છે સિસ્ટરની, આ RER છે અને એની સાથે આ સિસ્ટરની છે. હવે જોજો કે દરેક ગોલ્ગી કાય એની આજુબાજુમાં વિશિષ્ટ પ્રકારની જુદી જુદી આવી પુટિકાઓ જોવા મળે છે. આ પુટિકા ક્યાંથી આવે એ આપણે હમણાં સમજીએ, પણ આવી ઘણી બધી પુટિકાઓ જોવા મળે છે. તો અહીંયા આપણે લખીએ કે આ જે છે એ છે ગોલ્ગી પુટિકા. આ શું છે? ગોલ્ગી પુટિકા. અને આ જે છે એ છે ગોલ્ગી કાય. અને હવે આપણે જોઈએ કે આ બંનેને સંયુક્ત રીતે આ બે કોણ કોણ, ગોલ્ગી કાય અને એની સાથે ગોલ્ગી પુટિકા, એને કહેવામાં આવે છે ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી એપેરેટસ. તો આ એની મુખ્ય રચના છે. હવે આપણે એ સમજીએ કે ગોલ્ગી કાયની જે વિશિષ્ટતા છે એ શું છે. તો ખાસ યાદ રાખજો કે ગોલ્ગી કાયની જે અગત્યની વિશિષ્ટતા એ છે કે એની અંદર મુખ્યત્વે બે સપાટીઓ જોવા મળે છે. કેટલી સપાટીઓ જોવા મળે છે? બે. એ સપાટીઓ કઈ છે? તો કે એમાંથી પહેલી સપાટી જે છે એ છે નિર્માણકારી સપાટી, અથવા એ હોય છે બહિર્ગોળ સપાટી, અથવા જોજો હવે એને કહેવામાં આવે છે શીસ સપાટી. ત્રણ નામ લખ્યા મેં અહીંયા: નિર્માણકારી સપાટી, બહિર્ગોળ સપાટી અને શીસ સપાટી. તો બીજી બાજુ એની જે બીજી સપાટી છે એ છે પરિપક્વન સપાટી. એને કહેવામાં આવે છે અંતર્ગોળ સપાટી, અને એને કહેવામાં આવે છે ટ્રાન્સ સપાટી. આના પણ ત્રણ નામ થયા. બહિર્ગોળ સપાટી એ નિર્માણકારી છે અને શીસ છે,
અંતર્ગોળ સપાટી એ પરિપક્વન સપાટી છે અને એ ટ્રાન્સ સપાટી છે. હવે આ બધા જે નામ છે એને હું પહેલા અહીંયા લખી આપું છું. જોજો, આ દેખાય છે તમને? તો એની અંદરથી ઉપરનો જે વિભાગ જોવા મળે છે, આ ભાગ, એને શીર્ષ સપાટી કહેવામાં આવે છે. જો બહિર્ગોળ છે અને આ જે વિભાગ છે, આ વિભાગ એને ટ્રાન્સ સપાટી કહેવામાં આવે છે. તો હવે અહીંયા આપણે નોંધી લઈએ કે આ બંને સપાટીઓ એકબીજાથી અલગ હોવા છતાં એ સંકળાયેલી હોય છે. કેવી રીતે સંકળાયેલી છે એ સમજવાનું છે આપણે. તો જોજો કે આ જે ગોલ્ગી કાય છે એનું મેઇન કામ શું હોય છે? તો એ છે કે અંતઃ કોષરસ ઝાડમાં સંશ્લેષિતનો અર્થ થાય છે બનતા. જે બનતું હોય એને સંશ્લેષિત કહેવામાં આવે છે. સંશ્લેષિત પદાર્થો નું ધ્યાન આપવાનું છે. અહીંયા પેકેજિંગ કરીને કોષ રસ માં મુક્ત કરવાનું કાર્ય. આ કાર્ય આપણે સમજવાનું છે. પેકેજિંગ એટલે શું? તો જુઓ, એના માટે આપણે ફરી પાછી પેલી આકૃતિ દોરીએ કે આ જે છે એ ધારો કે RER છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એની સાથે જોડાયેલી હોય છે ગોલ્ગી કાય, એ આમ છે. આ ગોલ્ગી કાયની બધી સિસ્ટમની છે. તો હવે શું થશે એ જોજો કે જે પદાર્થો એ આ RER માં બને છે, અહીંયા બને છે. તમને ખ્યાલ છે કે RER છે એટલે એની સપાટી ઉપર અહીંયા રિબોઝોમ પણ આવેલા હોય છે. તો રિબોઝોમની મદદથી અહીંયા આ પ્રોટીન બને છે. શું બને છે? પ્રોટીન. તો રિબોઝોમ દ્વારા જે પ્રોટીન RER માં બને છે એ પ્રોટીન હવે અહીંથી ગોલ્ગી કાયની આ નિર્માણકારી એટલે કે શીર્ષ સપાટીમાં દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે? શીર્ષ. ત્યાં આવે છે, ત્યાંથી એ અહીંયા આવે છે, ત્યાંથી અહીંયા આવે છે, ત્યાંથી અહીંયા આવે છે, ત્યાંથી એ આમાં આવે છે. ઓકે, અહીંયા આવ્યા પછી આ જે એનો માર્ગ છે, આ જે માર્ગ છે અહીંયાથી અહીંયા સુધી પહોંચે, આ માર્ગ દરમિયાન એમાં જરૂરી ફેરફારો થાય છે. અહીંયા જે પ્રોટીન બન્યું છે એ પ્રોટીન એકચ્યુઅલી એવું નથી કે જે સીધું કામમાં આવી જાય, પણ એ જ્યારે ગોલ્ગી કાયમાંથી આમ પસાર થતું હોય ત્યારે ધીરે ધીરે એમાં જરૂરી બધા ફેરફારો થાય અને અહીંયા આવે એ પછી એ એના માટે કામનું બને છે, અથવા તો એ કામનું વાપરી શકાય એવું બને છે. એક વખત એ અહીંયા આવી જાય એ પછી અહીંયાથી એ નાની અમથી પુટિકા સ્વરૂપે આમ મુક્ત થઈ જાય છે. અને એ જે પુટિકા હોય છે એની અંદર આપેલું પ્રોટીન ભરેલું હોય છે. આમ એટલે જે પદાર્થ એ RER માં બન્યો હતો એ પદાર્થ ગોલ્ગીકામાંથી પસાર થતા થતા અંતે આ ગોલ્ગી પુટિકા તરીકે મુક્ત થાય છે. તો અહીંયા તમે જુઓ કે આ જે છે એ પરિપક્વન સપાટી છે, એટલે કે એ ટ્રાન્સ સપાટી છે. એટલે પદાર્થ જે છે એ ગોલ્ગી કાયમાં દાખલ ક્યાંથી થાય? શીર્ષ સપાટીમાંથી. આગળ વધે દરમિયાન જરૂરી બધા ફેરફારો થઈ જાય અને અંતે ટ્રાન્સ સપાટી જે હોય છે ત્યાંથી એ આવી પુટિકા તરીકે મુક્ત થાય અને આ પુટિકા જે છે એ બધે કોષ રસમાં ફેલાઈ જાય છે. ક્યાં જતું રહેશે? એ બધા પદાર્થોની જરૂર અંતે તો કોષ રસમાં જ હોય છે, પણ એ ગોલ્ગી કાયમાંથી આ રીતે પુટિકા સ્વરૂપે બહાર આવતી હોય છે. તો આ જે આકૃતિ છે
અહીંયા આપણે આ જે બધી પુટિકાઓ બતાવી છે એ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે કેમ ગોલ્ગી કાયની બાજુમાં આ પુટિકાઓ જોવા મળે છે, અને એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કેમ ગોલ્ગી કાય મુખ્યત્વે અંતઃકોષ રજાળના સંપર્કમાં છે. તો એનો જવાબ એ છે કે એનું કામ જ એ છે અંતઃકોષ રજાળમાં જે સંશ્લેષિત પદાર્થો છે એ પદાર્થોને કોષ રસમાં મુક્ત કરવા માટે આ ગોલ્ગી કાય પેકેજિંગનું કામ કરે છે. એ ઉપરાંત એનું જે અન્ય કાર્ય છે, અન્ય બીજું શું કામ કરે છે તો કે આ જે છે, જો હવે અહીંયા તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા મેં જે આકૃતિ દોરી છે એમાં આ શું લીધું છે, આરઈઆર. આરઈઆર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પણ એવું જરૂરી નથી કે ગોલ્ગી કાય માત્ર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે જ જોડાય, એ સ્મૂધ રેટિક્યુલમ સાથે પણ હોય. જો સ્મૂધ હોય તો તમારે બતાવવું પડે કે અહીંયા પ્રોટીન નહીં, ત્યાં શું હશે, લિપિડ હશે, તો એ પણ આ પુટિકા તરીકે મુક્ત થશે. એટલે જે સંશ્લેષણ, જો અહીંયા મેં પ્રોટીન એવું લખ્યું, શું લખ્યું, સંશ્લેષિત પદાર્થ હોય એટલે લિપિડ હોય તો લિપિડ, પ્રોટીન હોય તો પ્રોટીન. પણ અહીંયા આપણે જોવાનું છે કે અન્ય રીતે એક કાર્ય કરે છે કે એ કેટલાક ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ નું સંશ્લેષણ પોતે કરે છે. જો શું આવ્યું, ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ, આ બે નામ યાદ રાખજો. છે પ્રોટીન અને લિપિડ જ તે, પણ એ ગ્લાયકો છે. ગ્લાયકો એટલે બીજું કઈ નહીં પણ એ કાર્બોદિત સાથે જોડાયેલા પ્રોટીન. કાર્બોદિત માટે સામાન્ય રીતે ગ્લાયકો શબ્દ વાપરીએ છીએ. તો જ્યારે પ્રોટીન કાર્બોદિત સાથે જોડાય તો એને કહેવાય છે ગ્લાયકોપ્રોટીન, જ્યારે લિપિડ કાર્બોદિત સાથે જોડાય તો એને કહેવાય છે ગ્લાયકોલિપિડ. તો આવા પદાર્થો પોતે સંશ્લેષણનો અર્થ શું થાય છે કે પોતે નિર્માણ કરે છે, પોતે નિર્માણ એનું કરે છે. એટલે જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એમાં બનેલા બે પદાર્થો, મોટાભાગે પ્રોટીન અને લિપિડ, એને પેકેજિંગ કરીને, એટલે આખી ઘટના જે છે અહીંથી એટલું ઘટના, આ આખી ઘટના એ શું કહેવાય છે, પેકેજિંગ. બધું પેકિંગ કરે વ્યવસ્થિત અને પછી મુક્ત કરે. તો બીજી બાજુ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ એનું એ પોતે શું કરે છે, સંશ્લેષણ. એ પોતે બનાવે છે અને પછી એનો ઉપયોગ કરે છે. તો આ થઈ વાત ગોલ્ગી કાય વિશે. બાકીની જે અંગિકાઓ છે એનો અભ્યાસ આપણે પછીના લેક્ચર